હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જય સિયારામ બધાને. સવારની શરૂઆત થઈ ગઈ છે અને અમારા નૈત્રીબેનના તોફાનની પણ શરૂઆત થઈ ગઈ છે. સવારમાં એને ખાવી હતી ચોકલેટ સ્ટ્રોબેરી, એટલે એને એ આપી દીધી. મારા માટે મેં જ્યુસ બનાવ્યું અને હારે એને મેગી પણ ખાવી હતી, એટલે બધું આપણે રેડી કરી નાખ્યું. અને જ્યુસમાં આવી રીતના મેં છે ને 2 બોટલ આમળાના રસની ભરીને રાખી દીધી છે. ક્યારેક આમળા ન મળે ને તો આપણે ચિંતા નહીં, આવી રીતના આમળાનો રસ નાખી દેવાય. પછી મારું ગટું બેસી ગયું એકડા લખવાનું. જોઈને અક્ષર બતાવો, એના રાઇટિંગ કેવા મસ્ત થાય છે. પછી તો સ્વામી ગામમાંથી આવતા મંત્ર લઈ આવવાના. અમારા ગટુએ તો છે ને હારે ડાન્સ ચાલુ કરી દીધો. પછી મેં કીધું નૈત્રી, મને બહુ ભૂખ લાગી છે, મને એપલ લઈ આવી દે ને. તો હારે એપલે લઈ આવી અને પાછું હારે ચાકુ ડીસી લઈ આવી કે હું તને સુધારી દઉં પછી તું ખા. પછી અમે મા દીકરીએ એપલ ખાધું ને પછી એણે એનું કામ ચાલુ કર્યું ને પછી હું ગઈ રસોડામાં. મારે આજે રીંગણા બટેટાનું શાક બનાવવાનું હતું, એટલે રસોડામાં ગઈ. રસોઈ તો કરવા ગઈ પણ છે ને આ તબિયત થોડીક ઢીલી હતી અને ગળું બહુ જ બળતું હતું, એટલે મને એમ થતું હતું કે ઉધરસ ને શરદી થવાની જ છે. પછી તો મારા સ્વામી છે ને એના માટે આ 2 પર્સ લઈ આવવાનું. મને કે આમાંથી તને કયું ગમે છે? મેં કીધું રાખવું છે તમારે, મને શું કામ પૂછો, તમને ગમે એ રાખી લો. કુકરની સીટી વાગી રહી ને મેં તરબૂચ ખાઈ લીધું, પણ તરબૂચ ખાઈને મને બહુ જ પેટમાં હાલત ઉલત થતી હતી, એટલે મને એમ થયું કે લાઈને વમન કરી લઉં. હા, પણ મારું અનુકરણ તમે કોઈ કરતા નહીં. મને તો એક્સપિરિયન્સ છે 6-7 વર્ષનો. આવી રીતના હું છે ને 6-7 ગ્લાસ એકારે ઉફાળું ગરમ પાણી પી લઉં, નિમક નાખીને પછી ઉલટી કરી નાખો, એટલે પેટ થઈ જાય સાફ. ઓ માય ગોડ. શાક સંભારા તો થઈ ગયા હતા પહેલા જ. પછી વમન કરીને મેં સીધા 2 બાજરાના રોટલા ઘડી નાખ્યા. પછી સ્વામી આ ફ્રૂટ બધું લઈ આવતા એ ઠેકાણે કર્યું. પછી તો મારા સ્વામી ને નૈત્રીએ ક્યારે જઈમાં છે મને કાંઈ ખબર નથી. હું તો તાવને ટાઈટ ચડી ગયા હતા, હું જ ગઈ હતી સોફા ઉપર. પછી મોડા મને સ્વામી કે તું જમી લે, દવા પી લે. મેં જમીને દવા પીધી ને અમારા બેને જો આવા પ્રાણાયામ. પછી તો સુવાટાણે ફરી પાછું મને એમ થયું કે લાવને હળદર મીઠાના થોડાક કોગળા કરી લઉં અને થોડું હળદર મીઠાવાળું પાણી પી લઉં. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સિયારામ.